તો મારા ધામમાં રામ નામનું જપ કરાય છે. એક સાથે લાખો લોકો એક સાથે બોલે છે કે રામ 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 રામ. તેવા દેવતા હોય તે સ્વર્ગના દેવતા હોય તે રામ નામ સાંભળવા આવે છે. ખબર સાસુ ખોટું? આ એવી મહિમાઓ છે. પણ મારા એ ચાલતા આવનારા તમામ ભક્તોને મારી એક પ્રાર્થના છે તમને કે તમે ચાલતા આવો છો તો ના નહીં. ચાલતા આવનારા દરેક ભક્તોનું સ્વાગત છે. નહીં ચાલતા આવતા સાધન લઈને આવનારા ભક્તોની મારા ધામમાં સ્વાગત છે. પણ જે ચાલતા આવતા હોય એમને કહીશ કે રોડ ઉપર ચાલતા હોય તો ચાલવું કઈ રીતે એ તમને થોડું શીખવાડું. મેં એક વખત જોયું તો રસ્તો આમ હોય, ગાડીઓ આમ જતી હોય, ચાલવા વાળા એની એ દિશામાં ચાલતા હોય તો પાછળથી કોઈ ગાડી આવે દેખાય નહીં. જો કે મારી કૃપાથી કોઈ આજ સુધી એવી ઘટના બની નથી. પણ હું તમને એકલા નહીં, તમામ ધામમાં ચાલવા વાળા ભક્તોના સંદેશો આપવા માંગુ છું કે તમે જે સાધનો જતા હોય રોડ ઉપર, એક આ બાજુ જતો હોય, એક સાધન આ બાજુ આવતું હોય, તો ચાલવા વાળા આ બાજુથી આવતા હોય ને તો એ સીધે સીધા પીઠ પાછળથી ગાડીઓ આવતી હોય. તેવા ભક્તોને કહીશ કે તમારે એની વિરુદ્ધ દિશામાં ચાલુ, જેથી સામેવાળું સાધનની તમને ખબર પડે. સાચું ખોટું? અંધારામાં કોઈ દારૂ પીધેલા કોઈ એવા હોય, અને ક્યાંક હમણાં દ્વારકામાં એવી ઘટના બની હતી, યાદ છે? હા, કંઈક કે જોયું હશે ટીવીમાં. ના, બધું બધી લીલા જ છે, બધી ભગવાનની રચના. પણ હું તમને એક સંદેશો આલું છું, એની વિરુદ્ધ દિશામાં ચાલવાનું. જે સાધનો તમને સામે વાળા આવતા દેખાય તો તમે અહીં ચાલતા હોય, પાછળથી સાધનો આવતા હોય તો તમને ખબર ના પડે. સાધન વાળાને કોઈ લાઇટમાં દેખાય નહીં, કોઈ વ્યક્તિ ચાલે છે ક્યાંક અડફેટે લઈ જાય, કોઈકને વાગી જાય, બને ને આવું? તો પણ એવું ના બને એના કારણે વિરુદ્ધ દિશામાં ચાલવું, સામેની દિશામાં ચાલવું, એટલે તમને સામે આવનારા વાહનોની ખબર પડે. સમજ્યા? આ મારે કહેવું હતું એટલે આ કીધું. બીજી વસ્તુ, ઘરેથી નીકળો એટલે રેડિયમ વાળું જેકેટ ના બધું મળતું હોય છે. એની કિંમત બહુ હોતી નહીં, 70-80 રૂપિયા મળતું હોય છે. અને ના હોય તો મારા ધામમાંથી તમને એમને માલિશ લઈ જજો ચાલવા આવવું હોય તો, જેથી લાઇટ ખબર પડે. અમારા સેવકો જો રેડિયમ વાળું પહેર્યું હશે, જોયું હશે તમે પાર્કિંગમાં ને બધે, કે ચમકે રાતે લાઇટમાં ચમકે તો દૂરથી ખબર પડે કે ભાઈ કોઈ ચાલતું આવે. થાય કે નહીં? હા, જે હું તમારી ચિંતા કરું છું, મને તમારી ચિંતા છે, હું એટલે આ બધું કહું છું. નકર શું લેવા બોલું કહો? અને તમારી ચિંતા નહીં, બધા તમામ ભક્તોની ચિંતા કરું. તમને ક્યાંક કાંટો વાગી જાય ને તો મને એની પીડા એવી થાય કે મને સહન નહીં થાય. સાચું ખોટું? ડગલે ને પગલે તો મારા ભક્તોનું હર હંમેશા હું ધ્યાન રાખું છું. પણ ક્યાંક ભૂલથી કાંટો વાગી જાય ને તો મને માતાને ખૂબ પીડા થાય છે. એ પીડા એટલી અસહનીય થઈ જાય છે ને કે એની વેદના હું માતા જ જાણું છું. તમે નહીં સમજી શકો, કેમ કે તમે મારા ભક્ત છો. કેવું? તમે મારા ભક્ત છો. તમે મને માં કીધી છે તો માં કોને કહેવાય? દીકરાને સેજ તકલીફ પડે ને માનું હૃદય કદાચ દુઃખી થઈ જાય, એ દીકરાની પીડા એની માના અનુભવ થાય. એ પ્રેમ છે. તો હું મારા ભક્તોને ખૂબ પ્રેમ કરું છું. એના માટે આવો મને પીડાનો અહેસાસ થાય. તમને તરસ લાગી હોય ને મને માતાને તરસ લાગે. શું માનો છો તમે? કેમ કે તમે મને માં કીધી છે, તમે મારા ભક્ત બન્યા છે, તમે મને રાત દાડો યાદ કરો છો. હું નહીં જોડતી? રાત દાડો બસ મને જ યાદ કરો છો. હું નહીં જોડતી? તો તમારી ચિંતા મને છે એટલે હું તમારી આટલી બધી સંભાળ રાખવાની વાત કરું છું. ધીરે ધીરે મારા ધામમાં સંખ્યાઓ વધતી જાય છે. ચાલવા આવવાવાળાની, માનતા કરવા વાળાની, માનતા લેવા વાળાની, પ્રવચન સાંભળવા વાળાની દર રવિવાર વધતી જાય છે. પણ છતાંય તે જો હું માતાએ વ્યવસ્થા જે પ્રમાણની છે એ જ પ્રમાણના ભક્તો લાવી દઉં છું. નહીં તો એક જ હંગાત બધા ભાવિકોને ભેગા કરું ને તો શું થાય કહો? એકબીજાને માથા ઉપર બેહો થાય કે નહીં? પેલા બાથરૂમની એની વ્યવસ્થા નથી થવો, તમારા માટે નથી થાય એવી વ્યવસ્થા, છતાંય ત્યાં આવતા રવિવાર સુધી એ વ્યવસ્થા થઈ જશે. ચિંતા છે મને, તમારી ચિંતા છે.
કેમ કે આપણી આ પોતાની જગ્યા નહીં એટલે. નહીં તો હું તો અહીં આખી ધર્મશાળા ઊભી કરી દઉં, મારા ભક્તો નેચે ના ઊંઘાડું. રામ, મારા ભક્તો નીચે ઊંઘાડું, મારા ભક્તોને ઠંડી લાગવા દઉં. હું એવી માતા છું, ચો ઓળખો તમે. મારા ભક્તો ચાલતા હોય તો પગ દબાવવા માટે મારી વસ્તીને મારા સેવકોને બધાને બેહાડ્યા. બેહો અને બેઠાય, જે ના બેઠા હોય હજુ હોંભરતા તો જઈ આવજો. નહીં તો એક દાડો બધું સેવા મુકાવડાય સ્પેશિયલ રવિવાર પગ દબાવડાવવા મોકલીશ. હા, મારી વસ્તીને વાસણ ધોવા મોકલું છું. મારી વસ્તીની વાત જુદી, મારા દીકરાને વાસણ ધોવડાવું છું. ઘેર તમારા ભક્તોને ખાધેલી ડીશ હોય ને એ ઘેર પટેલ મંગાય, ઘેર ધોઈ નાખે. આ રવિવારના મંગાવી, તમે ભૂલી ગયા. પટેલ તાવ આવ્યો છે એટલે હમણાં ભૂલી ગયા છે લાગે. પણ અહીં આવેલો તાવે ઉતરી જાય, પૂછો બેર. પણ આવી લીલા છે મારી, અને ચાલે નહીં. એટલે તમારા માટે જ હું બેઠી છું, તમારી હર હંમેશા ચિંતા કરું છું. અને હર હંમેશા મારા ભક્તોને આવી ઠંડી નહીં વેઠવા દે. આ પવન આવે ને તો મને ઠંડી તમને લાગે, મને માતા લાગે. લો પણ છતાં એ બેઠા હોય તો ગરમીનો અહેસાસ થોડો થાય છે, જેમ કે હું તેજ જેવી માતા છું. સાચું ખોટું? હા, અહીં તમારા મોબાઈલના નેટવર્ક જતા રહ્યા છે, બધા ટાવર કપાઈ જાય છે. તમારું 3G 4G 5G બધું બંધ. અહીં તો ખાલી રામજીનું નેટવર્ક પકડાય છે. ના 3G, ના 4G, ના 5G, ઓનલી રામજી. એટલે પછી બંધ જ થઈ જાય ને. બધા કનેક્શન કાપી જ નાખું, લો બધું ભૂલી જાઓ, અહીં બેસી જાઓ શાંતિ. ફોન કરે તો હા હલો, સંભળાતું નહીં, અવાજ કપાય, હમણાં વાત કરું હેડો. હા એવું થાય છે ને? હા થાય છે જ તે, મને ખબર છે. તમારે લીધે ગોમવાળાનો ટાવર જતા રહે છે. કે મારી એવું છે, એવું તારું નેટવર્ક છે, ટાવરો જ જતા રહે છે. એ નેટવર્ક વિચારે છે કોનું કેવાનું નેટવર્ક પકડું. એ નેટવર્ક ટાવર હોય ને જે, એ ટાવર કન્ફ્યુઝ થઈ જાય છે કઈ કોનું નેટવર્ક પકડું. પણ એ ટાવરને ચો ખબર છે કઈ ખુખાર મેલડીનું નેટવર્ક ચાલે છે. સાચું ખોટું? તો આટલી બધી લીલાઓ છે, તમે પ્રત્યક્ષ અનુભવ કરો છો, જોવો છો. અહીં ગેટમાં આવો ને એટલે ફોન લાગવાનું બંધ થઈ જાય. અનુભવ હશે કેટલા લોકોને આવો અનુભવ? બધા? હા, જો કોઈ દર વિચાર્યું ખરું આવું કે ચમ થાય? આટલા બધા ભેગા થાય એટલે નેટવર્ક હેંગ થઈ જાય, વૈજ્ઞાનિક કારણ. પણ અસલી કારણ તો ખુખાર મેલડી છું, મારું નેટવર્ક ચાલુ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આટલા બધા સંખ્યામાં મોબાઈલ બધાના ભેગા થાય એટલે ટાવર હેંગ થઈ જાય, એટલે લોચા થાય જ. પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ ખુખાર મેલડીનું નેટવર્ક ચાલુ છે, ઓનલાઈન છે. સાચું ખોટું? હા, તો ઓનલાઈન નેટવર્કનું રોજ ચાલુ હોય તો એનું તમે દર મહિને રિચાર્જ કરાવો છો ને? 249નું, 299નું, 599નું, કોઈ આખા વર્ષનું કરાવી દે, થાય ને આવું? તો એવી રીતે મારા નેટવર્કનું, મારા ઇન્ટરનેટનું રિચાર્જ કરાવવા માટે દર રવિવાર આવીને રામ બોલવું પડે. આ રિચાર્જ થાય છે ને? હા, રિચાર્જ થોડો ટાઈમ કરાવી રામ બોલીને કરાવી દેજો. પછી એક દાડો લાઈફ ટાઈમનું રિચાર્જ કરી આલીશ. લે જા, બેટરી નહીં ઉતરે કે ના તારું રિચાર્જ પતશે. સાચું ખોટું? તમારું કાર્ય જોઈને, તમારી ભક્તિ જોઈને, તમારો પ્રેમ ભાવ જોઈને લાઈફ ટાઈમનું રિચાર્જ કરી રહ્યા છે કે જાઓ કાયમ માટે તમારું રિચાર્જ સક્સેસફુલ. સાચું ખોટું? એવું કરવું છે ને? હા, તો મારો ચૂંદડીનો છેડો ચાલી રાખ. આમ છૂટવા આવતો ને વાવાઝોડું આવતું ને એવું લાગે કે હવે છૂટી જશે તોય ફીટ પકડી રાખજો. ના માડી, ભલે છૂટી જાય, ભલે વાવાઝોડું હોય પણ નહીં છોડીએ તો હું તમને નહીં છોડું. સાચું ખોટું? હા, વાવાઝોડા તો આવત તે દરેકના જીવનમાં આવે. દુઃખ એવા આવે કે એવું થાય ખુખાર મેરડીએ કાલથી જવું જ નહીં, આ રવિવાર બંધ.
એવું કરીને આયેલા તે પાછા ચાલુ થાય કે ના હારું મારી તારા વગર નહીં ચાલે. થાય ને આવું? હા તો તમ તાર લો દુઃખી થઈને તે તમ તમારે મને પકડી રાખવી પડે તેમ કરતાં થોડું વેઠીને પકડી રાખો. સાચું ખોટું? દુઃખ જે જીવનમાં કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર જે આવવાના છે એ રોકાતા કોઈનાથી રોકાય? રોકો લો, દુઃખને રોકી લો, નહીં રોકાય. એ વગર આમંત્રણે આવી જાય છે. તમને પૂછવાય નહીં રહેતું ને આવી જાય છે. તો એ દુઃખ વગર આમંત્રણે આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ નહીં આવશે ને? આ તો વિશ્વાસ રાખો, હું મેલડી બેઠી છું. દુઃખ આવે ને છતાંય તેવા વાવા દુઃખના વાવા જોડામય તે માં કરતા રહેશો ને તો મારી નજર હંમેશા મારા ભક્ત ઉપર જ હોય કે મારો દીકરો મને યાદ કરે છે.